વાગડની પવિત્ર ધરતી અને હરોજી પરમારની અમર ગાથા. આ છે રેલડીની ધરતી, જ્યાં શૌર્ય, બલિદાન અને રાજપૂત ગૌરવની ગાથા આજે પણ જીવંત છે. વિક્રમ સંવત 435માં કુંવર વરણુજી પરમાર વાગડ આવ્યા, ભાઈ વરણાજી અને બેન લીલાબા સાથે. તેમણે 24 રાજપૂત ગામોમાં શૌર્ય સ્થાપિત કર્યું. જુગદેવજી પરમાર પાટણમાં રહી 7 ગામોની જાગીર મેળવી અને વંશજોની યુદ્ધ માટે તૈયાર કર્યા. વિક્રમ સંવત 1215માં રાજા વિશળદેવજી વાઘેલાએ ગામોની વહેંચણી કરી. ભાખરાજી રેલડી, વેણુજી વેણુસેરી, વેલાજી વીડી, લાલાજી પરમારના કુંવર હરોજી અને કાનાજી પરમાર હંમેશા 100થી વધુ સામંતો સાથે યુદ્ધ માટે તૈયાર રહેતા. થર પાર કરથી સોનલબાને દિલ્હી લઈ જવાતી હતી. હરોજી પરમાર 10-12 સામંતો અને 312 ઘોડેસવારો સાથે રાત્રે પહોંચ્યા. દિલ્હીના સૈનિકોને હરાવી સોનલબાને મુક્ત કરાવી. રાજપૂત વીરતાનો અદ્ભુત દાખલો. હરોજી પરમાર એકલા નહોતા, તેમની સાથે રાજપૂત વીર યોદ્ધાઓની શૂરવીર ફૌજ હતી. પરમાર, ડોડિયા, ગોહિલ, ખેર, જાદવ, મોરી, પઢિયાર, રાઠોડ અને મકવાણા વંશના સામંતોએ રેલડીની રક્ષા માટે જીવ ત્યાગ્યો. વિક્રમ સંવત 1598 સૂબો નાસુરુદ્દીન 28,000 સૈનિકો સાથે આવ્યો. હરોજી પરમાર અને રાજપૂતોની ફૌજે અદ્ભુત વીરતા બતાવી. રણમાં રાજપૂતાણીઓએ જોહર કર્યું અને બલિદાનની ગાથા અમર બની. આજ પણ રેલડી અને આસપાસના ગામોમાં પરમાર વંશજ વસે છે. હરોજી પરમારનું શૌર્ય અને રેલડીનો ગૌરવ આજે પણ જીવંત છે. આજ પણ વીરોની ખાંભીઓ અડીખમ ઊભ્યું છે. વાગડની ધરતીની ગાથા માટે લાઈક અને ફોલો જરૂર કરજો.